કેમ છો મિત્રો? તો તમે જોઈ શકો છો અમે આજ ફરી વાર પણ બીજો બ્લોગ લઈને આવી ગયા છીએ ને અમે કંઈક આમ આગળ જવાના છીએ અત્યારે. તો આ વિડીયો શૂટિંગ કરવા માટે એટલે આ અમારા રામજીભાઈ પણ છે, જો અહીંયા છે. તો રામજીભાઈ બે લાઈન કહો. કેમ છો મિત્રો? મજામાં નવો વિડીયો લઈને આવી ગયા છે તમારા માટે. ચલો તો મિત્રો આપણે વિડીયોનું શૂટિંગ ચાલુ કરવાનું છે. તો જોઈ શકો છો કિશનભાઈ ઠેલો લઈને જાય છે. હાલો. તો આજે તો અમે બનાવવાના છીએ ભેળ. આવા કંઈક જંગલમાં આવી ગયા છે. તમે જુઓ હજી અંદર તો બહુ જંગલ છે અને પાણીની કિનારો પણ છે. અને અહીંયા બહુ જ બીક છે જનાવરની. તો તમને આગળ હાવજ મળે તો તમને આગળ બતાવીશું વિડીયોમાં. હાવજ તો પણ આપણે પણ કોઈ દી જોયા નથી. કિશનભાઈ કંઈક બોલે છે જો. કારણ કે અમે ભાઈ છે ને કોઈ દી હાવજ જોયેલા નથી, એટલે આમ જોયા તો હોય પણ હજી આમ મોટું કંઈક સાધન આપણે માનો કે ટ્રેક્ટર છે, ફોર વ્હીલ છે, બોલેરો છે, એવા કંઈક મોટા સાધન હોય ને તો જોયા હોય. આવામાં તો અમે પણ તારી નહીં જોયા, એટલા કહીએ નહીં બંને. આવું કંઈક નજારો છે, આવું છે. પણ આપણે અહીંયા કંઈક બનાવીશું. હા નીચે નથી રાખો, ઉપર બી આવી. તો ચલો. તો જુઓ મિત્રો આવું કંઈક જંગલ છે અહીંયા. આ તો કેળો છે, હજી અંદર જંગલ છે બહુ. જો આમાં ડાલા મથો હાવજ હામો મેળો હોય ને મિત્રો, તો અમારે ભાગી જવાનું રહી દોડીને. અને કિશનભાઈ પણ પાછળ હાલ્યા આવે છે. જુઓ આમ દૂરથી તમે જુઓ જંગલ કેટલું છે. આ બાજુ બધી જંગલ છે, આ બાજુ બહુ બીક છે આવાજની, દીપડાની ની. કિશનભાઈ બોલો. કારણ કે મિત્રો છે ને આ જંગલ પણ એવું છે, અહીંયા અમુક જ માણસો જે ડરતા ન હોય ને એ જ આવી શકે, પણ આપણે જવાનું તો કંઈ કામ નહીં. કારણ કે તો કે અમારે આ કન્ટિન્યુ બ્લોગ બનાવવા પડે કે નહીં, અમે પણ આવી ગયા છીએ. અમે કાંઈ ડેરા વગર આવી ગયા છીએ ખુલ્લે. આમ માતાજીની દયા છે, એ થવું થાય. જોવાય કે કાળું કાળું બેઠું છે. તો હું જાઉં છું આ બાવળિયામાં ચડવા. હું ખાઈ ગયેલો બાવળિયો છે. અહીંથી પડીને તો મારો ફોન બોન બધું જાય. બેહવાની તો બહુ મજા આવે મને. કિશનભાઈ અમે કરે છે બનાવવાની તૈયારી. જો ચાલ કંઈક નદી છે, અમે એની અંદર ભેળ બનાવવા આવ્યા છીએ. તો હું આ બાવળિયા માથે ખાવાનો શું ઠેકડો તમે જોઈ શકો છો મિત્રો. કિશનભાઈ બરકે છે કે મને બધી અનબોક્સિંગ કરી આપણે બનાવવાની તૈયારી કરીએ. કિશનભાઈ આજે વસ્તુ શું લાવ્યા? જો ભાઈ આ તો છે પહેલાં તપેલું, ને પછી જો આમાં તો છે આપણે ગુજરાતીમાં કહીએ તો ડુંગળી અને ટમાટર, કાંદા, અને હિન્દીમાં કહીએ કાંદા. તો આવી કંઈક વસ્તુ લાવ્યા છે. અને આ છે અમારે જમવા માટે બે ડીશ, અને આ આપણા છે વસ્તુ ખાવા માટે નાસ્તો. નાસ્તામાં તો એક ટમેટા વેફર છે, પંજાબી તડાકા છે, લીલા ચટાકા બટાકા, બે સેપેલ ઝીણા છે, એક દાળ છે, પછી એક સિંગ ભજીયા છે, એક આલુ સેવ છે, ને બે તીખા સેવ ઉમરા છે, અને સાથે લીંબુ પણ લાવ્યા. જો ઠંડામાં ઠંડુ લીંબુ, બાય જો
આવી રીતનું કંઈક લાવ્યા છે ને આમ પણ નદી જો પાણી આવવાની તૈયારી છે આમ જુઓ પાણી તો આપણે બનાવવાની તૈયારી કરો. મેંદી બનાવી આપણે ભેળ બનાવી જો મિત્રો તો અમે આવી રીતનું કંઈક લાવીએ છીએ તો આપણે પહેલાં કાંદા કાપવા મળીએ તો આવી રીતના કંઈક આપણે કાંદા કાપવું તો મિત્રો અમારા કિશનભાઈએ સુધારી નાખી છે ડુંગળી. તો તમે જોઈ શકો છો કિશનભાઈ તો સુધારે છે ટમેટું. આવી રીતે અમે મહેનત કરીએ છીએ. માતાજીની દયા છે તો આગળ આવશું. હા કિશનભાઈ. તો હેલો મિત્રો, આવી રીતનું કંઈક કિશનભાઈએ ટમેટો મોળી નાખ્યું છે અને હવે લીંબુ મોળે છે. બી પણ કાઢવા પડે મિત્રો નકર તો ખાવામાં આવે તો જુઓ આવી રીતનું કંઈક લીંબુ નાખું છું લીંબુ પણ ઠંડુ છે ભાઈ રામજીભાઈ લીંબુ પણ ઠંડુ છે ફ્રીજમાં મેકેલ હોય કે નહીં? તો ચો જાય હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો અમે આવી રીતનું કંઈક લીંબુ લીસોયું છે અને હવે નાખવાના છે આપણે તીખા સેવ મમરા. તો આમાં લીંબુના બી આવી ગયા છે તો જો હું કાઢી પણ નાખું નકર તો આપણે ખાવામાં બહુ દિક્કત પડી જાય. તો આવી રીતના કંઈક મોડી છે આપણે સેવ મમરા. જો મિત્રો નાખ્યા સેવ મમરા. બીજા પણ સેવ મમરા નાખી દઉં છું. જાય તો હવે નાખી દઉં છું પંજાબી તડાકા. તો આવી રીતના કંઈક પંજાબી તડાકા નાખી દીધા અને પહેલાં કાઢવા પડશે. તો આવી રીતના કંઈક નાખી દીધા છે તો જો જાય. આ છે દાળ એટલે મગ દાળ એટલે ચણા દાળ સોરી. જો આવી રીતની કંઈક એડ કરી દીધી છે ને આ છે સિંગ ભજીયા આ પણ એડ કરી દીધા છે આવી રીતના. ને આ છે આપણા બટાકા બટાકા. તો આને પણ ભાંગવા પડશે એટલે આને એડ કરી દો. આ પણ એડ કરી દીધા. આ છે આપણી ટમાટા વેફર મતલબમાં ચિપ્સ એટલે આને પણ ભાંગી નાખીએ અને એડ કરી દઈશું. એટલે આ તો બધા મિત્રો જોતા જ હોય એટલે આને કહેવાય આલુ સેવ. આ પણ એડ કરી દીધી. તો મિત્રો આ છે આપણા છેલ્લાને પેલા સીણા. આ પણ એડ કરી દીધા. આને પણ કરી દઉં. તો આ પણ એડ કરી દીધા. તો આપણે હવે કાંઈ નાખવાનું છે નહીં અને આપણે ભેળ શાંતિથી હલાવી નાખીએ. જો ભેળ કેમ બનશે? મસ્ત બનશે. હા ભાઈ રામજી ભેળ એક નંબર બનશે. જુઓ આવી કંઈક ભેળ બનાવી છે. અને આપણી ચેનલનું નામ શું છે એક જણાવી દો ને. આપણી ચેનલનું નામ છે ગુજરાતી કોમેડિયન.
ગુજરાતી કેમ્પિંગ. હા ગુજરાતી કેમ્પિંગ, સોરી યાર ભૂલાઈ ગયું હતું. અમારે 2 વર્ષ 2 છે કે નહીં, એટલે આપણી ચેનલનું નામ છે ગુજરાતી કેમ્પિંગ. તો જો આવી રીતે બનાવ્યું છે, અને અમારું કેમ્પિંગ પણ 3-4 દિવસમાં આવી જશે. તો હેલો મિત્રો, જોઈ શકો છો તો આ અમારી ભેળ બની ગઈ. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો હું આ ભેળ આપું છું. કિશનભાઈ ભેળ ટેસ્ટ કરજો. હા ભાઈ, કરવી તો પડશે ને તમને. જો મિત્રો આવી જ રીતે કંઈક ભેળ બની છે. ઉપર કાઢી નાખું. હવે આપણે ભેળ ટેસ્ટ કરીએ. કેમ બની કિશનભાઈ? એક નંબર રામજીભાઈ, એક નંબર. હવે તમે પણ ભેળ ટેસ્ટ કરો કેવી રીતે. હાલો રામજીભાઈ, પણ હવે તમે પણ ભેળ ટેસ્ટ કરી લો. હા તો કિશનભાઈ હું પણ ભેળ ટેસ્ટ કરું છું, જોઈ શકો. કેવી બની રામજીભાઈ ભેળ? એકદમ મસ્ત બની કિશનભાઈ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ચાલો.